રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કદાચ નાલાયક સમજ્યા હશે। લો બોલો, હવે રાજકોટની રાજનીતિમાં નાલાયક શબ્દની થઈ એન્ટ્રી। પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈ પરેશ ધાનાણીએ ઉચ્ચાર્યો નાલાયક શબ્દ। એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં ધાનાણીએ કહી વાત કે રાજકોટમાંથી ભાજપને એક લાયક ઉમેદવાર પણ ન મળ્યો। ધાનાણીના મતે રાજકોટના નેતાઓને ભાજપે ગણ્યા નાલાયક, એટલે અમરેલીથી રૂપાલાને કરવા પડ્યા આયાત। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને રંગીલા રાજકોટની અંદર એક પણ લાયક ઉમેદવાર ન જણ્યો, પણ મને એવું લાગે છે કે રાષ્ટ્રીય નેતૃત્વએ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓને કદાચ નાલાયક સમજ્યા હશે, એટલે એક લાયક ઉમેદવારને અમરેલીથી ઉછીના લાવી અને રાજકોટમાં થોપી બેસાડ્યા। પરેશ ધાનાણી આટલેથી જ ન અટક્યા, તેમણે તો આરોપ લગાવ્યો કે રાજકોટમાં ભાજપ લેવા અને કડવા પાટીદારોને સામસામે લાવી વર્ગ વિગ્રહ કરાવી શકે છે। આ રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કરી રહી છે, ક્યાંય ધાર્મિક રીતે વિભાજનનો પ્રયાસ કરી રહ્યા છે, ક્યાંય લેવા અને કડવાની લડાઈનું રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। તો આ તરફ ભાજપે પરેશ ધાનાણીના શબ્દને અયોગ્ય ગણાવ્યા। મને લાગે છે બધા મતદારો મને આ લાગુ પડે છે। રાજકોટ લોકસભા ક્ષેત્રને જે રીતે એમની ભાષા પ્રયોગ અશોભનીય છે, રાજકોટની જનતા પણ આવી અશોભનીય ભાષાનો પ્રયોગ કરીને પરેશ ધાનાણીને હાથમી તારીખે જવાબ